વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ સહિતની આધુનિક પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યા હજુ પણ યથાવત હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. હાલમાં શાળાઓ શરૂ થતાં સિટી વિસ્તાર અને મંગળ બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ખાસ કરીને બૂટ, ચપ્પલ, યુનિફોર્મ અને શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે વાહનો પાર્ક કરવા માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્કિંગની અછતના કારણે અનેક વાહન ચાલકો રસ્તા પર જ પોતાના વાહનો પાર્ક કરવા મજબૂર બનતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. તો બીજી તરફ પદ્માવતી શોપિંગ સેન્ટર નજીક આવેલા પે એન્ડ પાર્કમાં નિયત દર કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપ નાગરિકોએ કર્યા છે. નાગરિકોના જણાવ્યા મુજબ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા મન ફાવે તેમ ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને સમગ્ર મામલે તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત શહેરમાં ટાઉન પ્લાનિંગ વિભાગની રહેમન નજર હેઠળ થયેલા આડેધડ બાંધકામોના કારણે પાર્કિંગ માટેની જગ્યાઓ ઘટી ગઈ હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. નાગરિકોએ શહેરમાં સુવ્યવસ્થિત અને પૂરતી પાર્કિંગ સુવિધા ઊભી કરવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. પાલિકામાં જે પાર્કિંગ માટેના પ્લોટો આપેલા હોય છે, જેને આપણે કહીએ કે તમે યુઝ એન્ડ પે તમારું વ્હીકલને પાર્ક કરી શકો છો. એની અંદર ટુ વ્હીલર માટે થઈને 10 રૂપીસ હોય છે, 10 રૂપિયા, અને સાયકલ કે એવું તમે મૂકીને જાઓ છો તો 5 રૂપિયા. અને આ બધું જ મંગળ બજારની આજુબાજુ પણ તમે જોઈ શકો છો કે 4-5 જગ્યાએ તમારો વ્હીકલ મૂકી અને તમે ખરીદી કરવા માટે અંદર જઈ શકતા હોય છો. અને આ આખા દિવસ દરમિયાનનો હોય છે. એ ઉપરાંત આપણા ઘણા બ્રિજ, ઓવરબ્રિજ જે હોય છે, એ ફ્લાયઓવરની નીચે પણ પાર્કિંગ માટે આપેલું છે. એનો પણ ભાવ આપણો એ જ રીતનો છે કે 2 વ્હીલર્સ હોય તો 10 રૂપિયા, હા, પણ 4 વ્હીલર હોય તમારી પાસે તો 50 રૂપિયા છે. ઇલેક્ટ્રિક વાહન હોય તો એના 25 રૂપિયા છે. અને સાયકલ દીઠ કોઈ લેતા નથી એમાં, પણ તમારું 2 વ્હીલર્સ છે તો એના કાર પાર્કિંગના, ઈ વ્હીકલના આ દરેક અલગ અલગ ભાવ છે, ફ્લાયઓવરની નીચેના. મારી પાસે હજી આ માહિતી નથી આવી, પણ ચોક્કસ કોઈને પણ આ કરાર ઉપર બનેલી કોઈ પણ વિગત હોય તો એ અમારા સુધી ચોક્કસ પહોંચાડશો કે કયા એરિયામાં, કયા પાર્કિંગ ઝોનની અંદર કઈ રીતની તકલીફ પડી રહી છે, એ ચોક્કસ વિગત અમારા સુધી પહોંચાડે. મેં હમણાં જ આપને કીધું એમ, કદાચ કોઈને પાવતી વગરનો પણ પ્રોબ્લેમ છે, વધારે પૈસા સાથેનો પણ પ્રોબ્લેમ છે, તો ચોક્કસ અહીં સુધી અમારા સુધી વિગતો આપશો. મીડિયા મિત્ર દ્વારા જ અમે પહોંચાડી રહ્યા છીએ કે કોઈને કંઈ પણ આ ચાર્જિસ સિવાય વધારે લેવાતા ચાર્જિસ હોય તો અમને ચોક્કસથી જણાવશો.